અમદાવાદમાં કિન્નર સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી, જેની ભવ્ય ઉજવણી ભવ્ય સરઘસ સાથે અમદાવાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી હતી। રામલલ્લાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો। એટલા માટે દર વર્ષે ચૈત્ર મહિનાની 9મીએ શ્રી રામની જન્મ જયંતિ એટલે કે રામનવમી ધામધૂમથી ઉજવવામાં આવે છે। અમદાવાદના ઈસનપુર ખાતે કિન્નર સમાજના અગ્રણી કામિની દે દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં એક મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામલલ્લાની તસવીર સાથે રથ, ઢોલ, નગારા, ડીજે, હાથી, ઊંટ ગાડી સાથે ભવ્ય શોભાયાત્રા વિશાલનગર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજ અને લોકો જોડાયા હતા। આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણી એવા કશિશ દે, ભાવના દે નાયક, કામિની દે, કશિશ દે, સુનીતા દે, કોહિનૂર દે વગેરે જોડાયા હતા અને દેશમાં એકતા અને શાંતિ અને લોકોની સુખ શાંતિ માટે મનોકામના કરવામાં આવી હતી। मेरा नाम, मैं बोल रही हूँ सुनीता दे, कशिश दे, अहमदाबाद गुजरात से बोल रही हूँ। और आज रामलाला जी की शोभा यात्रा यहाँ निकाली है, पूरे देश के लिए, पूरे भारत के लिए निकाली है कि अपने देश के ऊपर कोई भी आफत ना आवे, कोई भी महामारी, कोई भी कोरोना जैसी बीमारी ना आवे। इसके लिए हमने रामलाला की शोभा यात्रा निकाली है और इस शोभा यात्रा के अंदर बहुत से लोग जुड़े हैं और हम लगभग होगा कितना होगा इधर से 5 से 7 किलोमीटर के अंदर हमने शोभा यात्रा निकाली है और हम सनातन धर्मी किन्नर हैं और हम बहुत दुआ करते हैं रामलाला से कि अपने देश के ऊपर कभी कोई आफत मुसीबत ना आवे। बोलो सियावर रामचंद्र। આયોજન કરી છે જે અમે લાંબી શોભાયાત્રા કાઢી છે, રામલાલાની કાઢી છે, શ્રી રામજીની કાઢી છે અને ખૂબ જ ઉત્સવ મનાવીએ છીએ। અને અમારા ઈશનપુરના જે ગોવિંદવાડી ખાતે વિશાલનગર છે ત્યાંના જે અમારા ભાઈઓ છે એ ખૂબ જ અમને સપોર્ટ કર્યા ને એ કરે છે ને કરતા આવ્યા છે। અમે પણ કહીએ છીએ રામલાલાની શોભાયાત્રામાં ખૂબ પબ્લિક જોડાય છે આમાં અને અમારા હિન્દુ તત્વની સાથે રહીને, અમારા સનાતન ધર્મની સાથે રહીને અને ખૂબ આગળ વધીએ, શોભાયાત્રા વધારીએ। ઓકે।